સત્ય સનાતન ઘણા એમ કહે છે કે સતીનું વાહે નામ કેમ લગાડ્યું? અંધા એમ કહે છે સચિદાનંદ. કોઈ એમ કહે છે કે ભાઈ ધર્મ એક હોય શુદ્ધ. બરોબર. આ માનું નામ તો અહીંયા સાંભળ્યું. મા વિનાનું કાંઈ હોય? સાંભળેલું જ છે પહેલે. બાપ વિનાની માં હોય? પરંપરાથી નથી આવતું. માતા પિતા તો યાદ આવે છે ને પરંપરાથી. એમાં કઈ જુદું છે? એટલે કીધું કે ધર્મ શુદ્ધ હોય અને આપણે જ કહીએ કે શુદ્ધ આપણો ધર્મ પવિત્ર હોય, સનાતન ધર્મ કે આપણો. પણ વાહે આ સચીનું કેમ લગાડ્યું? મેં કીધું મહિમા જ એનો છે. બેન આગળ કીધું કે ગુરુ છે એ માં છે. કોનો મહિમા છે? તો કોનો મહિમા? ગુરુનો. તો ગુરુ છે એ માં છે. તો હવે અમે ક્યાં જુદું રહ્યું? હે? પણ ભાળે છે પિતા, ભાળે છે માં. બે પણું લાગ્યું છે. હું બે પણું. આ દયદ ભાવ ક્યારે જાય? આ દયદ ભાવ જાય ક્યારે? બે પણું. તો ગુરુ મહારાજ શું કરે છે? આ બે પણું નથી રહેવા દેતા. શું કરે છે? આપણે બે માણસો જોઈએ ને, તો બેયનું રૂપ જુદું જુદું, હંધું જુદું જુદું કામે ને કે નહીં? એમ લગડી એક હોય તો સોનાનો મોહ કોઈ થયો? લગડી ટીંગાડી કોઈ? હે? શેનો મોહ થયો? ઘાટનો મોહ થયો. હવે એ ઘાટના બે ઘાટ બન્યા તો એકબીજા તોય મોહ થાય. લો છે સોનાનું. આ મરાણા ને આપણે હજી હલવાણા. ગુરુ મહારાજ બહાર કાઢતા એ કે આ સારું છે, અમારે ત્યાં જવું. કરવા શું તમે? પછી કે પારસ સંગાતે મળે તો કે પથરો પારસ બની જાય. પણ બને છે નો. બે પણું જાય. જાણે કાંઈક કે સોનું એક જ લગડી છે, માલી બે ઘાટ થયા. કદાચ કુંભાર હોય તો ધૂળ ખાડામાં ધૂળ લાવી અનેક ઘાટ બનાવે. તો એક જોયો કોઈ? અનેકને જોયો. ઘરના રન જોયો? તારી નજર ગઈ કે કોની ઘડ્યો હશે? આપણી દ્રષ્ટિ કેટલી ભૂલમાં છે? આ વિચાર કરજો. ભૂલો જીવ પડેલો છે. હજી હક નથી. આત્મા અને પરમાત્માની વાતું તો આ દુનિયાભરમાં થતી આવે છે. આ ભૂલ કોણ ભાંગશે? હજી માટીમાં નજર જાય છે. ઘાટ એટલે માટીમાંથી બનેલું ને કે બીજું કાંઈ? બેનું ઠામ લેવા જાય તો હાળો ગોળો કાઢ, કારણ કે હારી માણી કાઢ. કલર વાળી હોય ને કાંઈક હારી હોય. કાં તો કે નળ હોનારે કોક હોવો જોઈએ. ધૂળ ન હોય તો શું વાંધો? પાણી તેમાંય આવે ને. આપણી ક્યાં નજર જાય છે? હજી હાવ આંધળા કહી તો કહેવાય. ગુરુ સોયને ગયા તો આંધળા જ કહેવાય. સુરે સુતો સોતું મોરે નિંદ્રામાં, કાળ ઝપાટા મારે રે. વારે વારે તને શું સમજાવું, આંખ સતા નહીં ભાળે રે. એ જાગો ને વાલા પ્રેમ સની, જાગો ને વાયુ વારણો. આળસ મૂકી ઉઠો ને વાલા, એ પ્રભુ ભજવાનું ટાણું. આ બાંગું નાખીને વૈયા. આમાંથી કોણ જાગ્યા?
સંતો આવી બાંગું નાખી છે. તો આપણે મોહનિંદ્રામાં ઘેરાઈ ગયેલા છે. આમલી છોડાવે સદગુરુ રાય. કોણ છોડાવે? રાતી દિવસ જે જ્ઞાન ચડી ગયું છે, શત્રુનો ભેળા છે આપણી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદની ઈર્ષા, આનો મદ ચડી ગયો છે મોહની ઇન્દ્રાનો. એ છૂટે ખરો? અને ગમે એટલું વેદો વાંચી નાખો તો એ જાય ખરા? આખી ગીતા મોઢે કરી લીજો જાય? તો એને કાઢવા છે. એ જે દુશ્મનો આપણા છે આની અંદર, આમાં જ ભર્યા છો હંધામાં, એને બાદ બાકી કરવાની છે આપણે. કોને કરવાની છે? ઘણું આપણે વાતો કરી નાખી છે, પણ મારામાં ઓછા થયા છે કાંઈ? અને ઓછા થયા હોય તો એનું સરનામું હોય. હંધાય સંતો એ સરનામા આપ્યા છે વાણી દ્વારા. જેને ગયું એને વાણીઓમ થયું ને લખાણ, એનું સરનામું મૂકીને ગયા છે કે હા મારા મળી ગયું એમ કહીને ગયા છે. અને એને આપણે ગાઈએ છીએ. શું છે? ગાઈએ છીએ ને. ગંગા સીતે તો ભાઈ હતા ને કે ભાઈ હજી પુરુષો મોટા મોટા એની શબ્દ માથે હજી ટક્કર નહીં ઝીલતા, હજી જવાબ નથી થતા. વસન હોવે વિવેકી હોય નરનારી, એને બ્રહ્માજીક લાગે પાય. જથારથ વસનની શાન જાણી એને કરવું પડે નહીં કાંઈ. તો હવે આપણે આને ક્યારે વિચાર કર્યો? બ્રહ્માને જોયો, એને બ્રહ્મા પગે લાગે તો એ કવડાવી છે. મોટા મોટો દુનિયાની અંદર કહીએ તો 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે આવા એના શરણમાં લોટતા હોય તો એનું તપ કેટલી હશે, કેટલું હશે? આનો કોક તો વિચાર કરો. આ વાણી અમથી બોલાણી. વસન વિવેકી જેવું હોય નરનારી, એને બ્રહ્માજીક લાગે પાય. જથારથ વસનની સાંજણ, એને કરવું પડે નહીં કાંઈ. ત્યાં ગુરુ આ કરે છે. જે કરવાપણું છે એ છોડાવે છે, અને નથી કરવાનું એવું કરાવે. દુનિયા હારો કે કોઈ નો કે, હો હારો એને કોઈ નો કે. કારણ કે 10 બેનું ગ્વાર પૂંચ્યું હોય, ઓલું 2 નહીં માનતું એને લઈ જાય કે અમારે નથી ગયું. ઓલું 10 ખોટીયું કે નહીં કે આવડે ગુરુ વાળ્યું છે, આ માનતું જ નહીં. આ થાય બીજું કાંઈ હાલે છે કે નથી હાલતું? સંતોને કોઈ દી હારા કીધા છે? આ રીતે નથી કીધા. કોઈ સંતો થયા એને હારા નથી જગતે કીધા. કારણ કે જગત કરે એને નથી કરવું, એમાંથી છોડાવે છે. જગતમાં બંધાણો છે એમાંથી છોડાવે છે સંતો. આ જગત છે ને, આ મોહમાયાનું જ છે ને. ભાઈ ને ભાઈ અને બહેનોનું છે ને જગત. બંગલા મોટા મોટા, આ તો વૈભવ જ છે ને. આમાં બંધાણો છે, હજી એમ નથી મૂકતો. અને આમ જોતો નથી કે અવડો મોટો બંગલો 4 વર્ષે પૂરો થયો, કેટલા 8 કરોડનો. હવે હંધાવી ગયા ત્યારે રહેનારો કોણ છે એમાં? નથી હાથ ડેડ્યો, નથી તબલો નાખવા ગયો, નથી આમ સુનાડું કર્યું કે મારો જુઓ. 4 આવી માથે બેસી ગયો તો એ કે આ બંગલો મારો. ઓલા કરાઈને વી ગયા એનું શું? એને પાછું નહીં. 3 વર્ષ મહેનત કરી છે. કડિયા માલકોર, કયો માલકોર હોય, ફર્નિશન હોય, કાંઈક લાઇટ બિલ, કાંઈક ઓલું કરી કેટલા વૈયા ગયા. ઓલો 5 દી રહેવા જાય કે મારો બંગલો. હવે આ બંગલાના બનાવનારો કેવો છે? એક એક નખથી શીખ લગી દેહ આખો જોઈ લ્યો. ખામી રહેવા દીધી ક્યાંય છે? ક્યાંય? આ ગદા ગમે ડાક્ટર પાસે ગમે ને અજાવ્યા કાંઈક લઈ આવો, આપે? આ ભગવાને કેવી રચના કરીને આ બંગલો બનાવ્યો,
કેવો બનાવ્યો સરસ. આને ઘડનારો કેવો? આને ઘડનારોનો આપણે ક્યારે વિચાર કર્યો? લ્યો, ઘણા દેવને માનીએ છે, કોઈ નો કહેવા આવ્યો આપણને? એટલા બધા દેવ નો કે દેવને ખબર નહીં હોય કે આપણને નહીં હોય? આપણને ખબર નથી. દેવો જે અવતારો ધારણ થઈને કરીને વૈયા ગયા, અવતારના નામ લઈએ છીએ, એને તો ખબર છે. આપણને આ ખબર નથી કે આ ઘડનારો કોણ છે. આ બંગલો ઘડવા વાળો એક સંતે કીધું, તને પૂર્વની સાચી કમાણીથી મળ્યો મનુષ્ય અવતાર. આ અવસરીએ હરીને ઓળખો, એસે સૃષ્ટિનો સર્જનહાર. એટલામાં કહી દીધું, આ મને એટલામાં કહી દીધું, તું કેદુનું વળ ખાશો પણ બનાવવાળું કોણ? આપણી આગળની કમાણી તો અહીંયા ગંગા સતી કે કમાણી હણીની વાત કરી દીધી કે હું આગળ હું હતો. ભાઈ રે સક્ષુ વડલાણી ને 5 વર્ષી ફળી ગઈ એને પૂર્વની પ્રીત. કારણ કે પૂર્વમાં હું હતી એમ કીધું, અને અત્યારે હાલ છું. હું કારી પૃથ્વીમાં ગઈ નથી, આવી નથી. ત્યાં રોતા હતા કોને? અત્યાર સુધી રોતા થાય કોને? રોતા હતા. હું કારે નથી ગઈ એમ કીધું. એની પૂર્વમાં હતી ને અત્યારે છો ને પછી રહેવાની. આ ગંગા સતી આ પરવાનો મૂકીને ગયા છે. આપણને કાલની ખબર નહીં, મરી જવાની ભય છે. શું છે? શું ભય છે આપણને? મરી જવાની. મરી જાઉં, માંદા પડીશું તો ભાઈ મરી જાઉં. શું કામ? આ મારું છે. શું છે? આ દેહ મારો. કે મારું હોય એની ચિંતા ન હોય? અંધાઈને હોય કે નહીં ભાઈ? આ મકાનમાં પોપડો પડ્યો તો રહેતો એની ચિંતા ન હોય કે આ ખરાબ થઈ ગયું? આ મારું કરીને બેઠો છે એટલે પીડા છે કે હું મરી જાય. આ ભયમાંથી મુક્ત કરે એને સદગુરુ કહેવાય. શું કહેવાય? જલમ મરણની જે ભય પડી છે એમાં લઈને જીવન મુક્ત બનાવે. કેવો? તું રહે ત્યાં લગી જીવન મુક્ત, કોઈ બંધન નહીં, કોઈ બંધન નહીં. અને કોઈ એને બંધન ન કરી શકે. તો આ બંધાતો થો ક્યારે? માયામાં. ફસાતો થો ક્યાં? માયામાં. અને ઈ દુશ્મનો બાંધતા હતા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદની ઈર્ષા. આ બાંધતા હતા આમાં મોહ માયાના કદરામાં. વાળીને પાછો ત્યાં લઈ જાય. આ દુશ્મનો આપણી પાસે છે, અંધાઈને પાસે રેલા. અર્જુનને સાલું યુદ્ધમાં કીધું, તારા દુશ્મનો તું પાછા વાળીને સમજીને મૂકી દે, નકર આ ધર્મનું યુદ્ધ નહીં જીત. એને કીધું તો આપણને ન કે? હવે આવા દુશ્મનો હોય ને તમે ગીતા મોઢે કરી શું કામની? આમાં ભગવાન રે? ક્યારે નથી રહેવાનો. તો ચોરી કરે, દારૂ પીવે, આ હંધું કરતો હોય એમાં ભગવાન રે? તો ભગવાન રહેતો છે એમાં. એટલે ગંગા સતી કે જયારે તન મનની શુદ્ધિ થશે ને ત્યારે અરસપરસ મળશે. શું કીધું? તન અને મનની શુદ્ધિ તો આપણી થાય. આપણું મન કેમ શુદ્ધ થાય? તો આ તન કેમ થાય? તો ભગવાન મળે. લ્યો, તો અરસપરસ તાર થાય. એક તમારામાં ભગવાન ભાળું અને આમ જોઉં તમારામાં ભગવાન, તો અરસપરસ તાર મળે. તમે નજર કરો ત્યાં આમાં ભગવાન દેખાય, હું નજર કરું ત્યાં તમારામાં દેખાય. એ કયો? આત્મ જ્યોતિમાં આત્મા હોમાણો તારા આત્મ પદ ઓળખાયું. શંકર મહારાજ કે
કારણ કે એમાં વમાઈ જવું પડે. આ આપણે યજ્ઞ કરીએ ત્યારે શું હાલ કહીએ, સ્વાહા 1 કલાક હોમી દઈએ ને, કેટલાય પદાર્થ હોમી દઈએ ને. ત્યાં ગુરુ શ્રેણી આ હાંધું હોમી દીધું, કાંઈ નથી આમાં રહેવા દીધું. ગુરુ મહારાજે હાંધું એક એક નંગ મૂકીને હોમાવી દીધું. હવે વાહે રહ્યો એ તું છો, કોણ વાહે વધ્યો એ તું છો હોમનારો. આ ગુરુ મહારાજે શાન કરી, અને એ સમજી ગયો એને તરત હવા, એને પછી ન આવે કાંઈ. એમાં સવાર થયું એટલે એને ખબર પડી કે સવારે નથી ને સાંજે સંધ્યાય નથી. આ તે મજમાં બોલી રહ્યો એ વાત સત્ય છે, અત્યારે પડકારા કરી રહ્યો એ સત્ય છે. તો હવે આ હંધાય શું કહે, બોલો દાદો બોલતો શું કહે, એનો ગુરુ હતો ને બોલતો. આની કોઈને ખબર ખરી? આની કોઈ તાકાત નથી આ બોલી કે વાતે ન કરે. ગાળ જેવી તો મને આવડે, હારો મોળો કહેતા આવડે, અવગુણ જોતા આવડે, પણ આ વાત મને ન આવડે. આ મને આવડે જ નહીં. અને આ ગુરુ મહારાજે શીખવાડી દીધી. એટલે મળ્યો બોલવા કે આ બોલતું, આવું બોલતું, ઓલું કાઢી નાખ, અને આ બોલ. આ બોલવા મળ્યો એટલે ઓલું ઉયું ગયું. જેટલો બોલવા મળ્યો છે ઓલું ઉયું ગયું. લેશન છે. નો માનો તો 1 કલાક કરજો, સીતારામ સીતારામ સીતારામ. જો મન ક્યાંય પુડલોનું માગે જ કહેજો, ક્યાંય જો મન જાય કહેજો, ન જાય એમ આના લક્ષણ પડી ગયા. ગુરુ મહારાજે કીધું એટલે ઓલું વયું ગયું, ખોટું રહ્યું નહીં, સાફ થઈ ગયું. તારે તનની મનની શુદ્ધિ થઈ. શું થયું? ગુરુ મહારાજે આપેલી વસ્તુ તો એ ખબર પડી કે હવે ગુરુ મહારાજે આપ્યું સાચું. બોલા લઈ લીધા દઈ દીધા તો વાતું લઈ લે ને તારે શુદ્ધ થાય, પવિત્ર જીવન થાય. શું થાય? અને પવિત્ર જીવન જીવ્યા પછી એમાં ન કરવા દેવું કસરું, ન દેવો મેલ કરવા દેવો, એ કામ પોતાનું. પાણી કેટલે ગણે આપણે ગળીએ, એમાંય હવે મશીન થયા, એમાંય ઘૂંટણ પાછું ઓલામ નાખે નહીં. અત્યારે જુઓ તો ખરા, આ ન પીવાય કે અમે પી પીને ભેહું બેસ્યું હોય ત્યાં ઊંધા પડીને પીતા, અમારે કાંઈ ન થયું. લ્યો અત્યારે હાજી સુવિધા આવી ગઈ છે કે પીવે છે. આનું જ બીજું જેટલી સુવિધા છે ને એટલું જ તમને દુઃખ પડવાનું. આ જીવન મળવું હોય તો વાપરવું છે, પણ કઈ રીતે વાપરવું તો પાછું નહીં નડે. એ વાપરવાની જો દશ ઉજી જાય તો પાછું આ બંગલોય નહીં નડે, મોટરું કાંઈ નહીં નડે. તો સુવિધા બની વાપરી શકશું. અને નકર વાપરવામાં જ બંધાવો. કારણ કે આ બંગલો એવો જ છે ને, જો આને જ્યાં ત્યાં વાપરી નાખો તો આ કાયમ આવે પછી તો ફેલ. એમ જે મળી છે ને વસ્તુ વાપરવા શીખવાડ્યું છે ગુરુ મહારાજે, કઈ રીતે વાપરવાની. અને સત્યને માર્ગે વાપર. ક્યાં? નહીં સતરુ નહીં મિત્રુ, જેને પરમારથમાં જાજી પ્રીત્યો. કોણ કે? ગંગાબા. પરમારથ સુવારથ ક્યારેય ન આવે. અને સુવારથ જો કરશો મારું કરીને પેટીમાં હંગરશો તો વયું જવાનું. ગમે એનું હોય. મેં ઘણું જોયું, કરોડોપતિ રોડપતિ રોડમાં તે નથી કોઈ ધડો કરતો. એ નાક બીજા. આ રીતે વાપરો, પરમાર્થમાં વાપરો તો તમારું ધન અખંડ રહે. નકર આ કારે વયું જાય, ઝપટમાં એનો કોઈ મેળ નથી. એટલે મન કર્મ વસને ચાલે.
આ વસનની રીત શીખવાડી ગંગાબાઈ. મન કર્મ ભણી વિશ્વમાં દોડતું હતું. શામાં દોડતું હતું? અને વિશ્વની વાત હંધાઈને સારી લાગે. 5 વિશ્વ છે ને એવા છે. એક આંકડો મારે ને તો કેટલું ઝેર ચડી જાય. ઓલા 5નો દરજ જોવે એ કેટલું ઝેર ચડે. ગુરુ મહારાજ એક મોરો આપ્યો, એ કે મૂકી દે એટલે ઝેર ઉતરી ગયું. નશે નસમલ ખાઈ લે. ઝેર નહીં. ઝેર હોય તો સંત નહીં. ઝેર હોય તો સંત નહીં. શું છે? કાંઈક કહો અને પૂંછડી ઊંચી થતી હોય તો એ સંત નથી. આમાં તો અગ્નિને એમ કે આ તો જો બળજો છે હારો કોકનું ખાવા જ બાવા બન્યો. લે મને કીધેલું છે આજ બોલું છું પરવડીની અંદર. મારો 35 વીઘા ભણ અહીંયા આટા મારે. એના આજે પાડવા જવાય? એટલે સારું છે ને એટલું મોડું છે. સહન કરજો અને પરમારથમાં વાપરજો. જો આપ્યું હોય ગુરુ મહારાજે કે ભગવાને આપ્યું હોય તો પરમારથમાં વાપરજો એમ કે છે. તો સંતો તો પરમારથી છે. કોઈ જીવ એને શરણે જાય એટલે એને માર્ગ સીધો બતાવી દે કે તારે બેન ક્યાંય દોડવાનું નથી. જો અહીંયા છે ભાઈને કહી દે તારે ક્યાંય દોડવાનું નથી. એ અહીંયા છે. આને એમ કે અહીંયા છે લ્યો એટલો હાથ કરે. તારે ત્રીજા પાસે જવાનું નથી. બેયને અરસ પરસ શું કરે છે? હવે આને ક્યાંય જવું પડે? આ શાન છે ગુરુ મહારાજ. મહારાજ કહેતા પગ ધોઈને કદાચ આખો પી જાય તો કાંઈ વળવાનું નથી. અને શાન સમજી જા તો તારે કાંઈ કરવાનું નથી. પણ ખરેખર અંગૂઠો પૂંજવા લાયક છે. હા, આગળ માર્કું રુચિ પાંડવો એ પૂંજ્યો છે. આ અંગૂઠો જ પૂંજ્યો છે. કાઢી નાખો તો હાલે એવું નથી. તો એની વાણીમાં ન બોલાતું હોય. બરોબર છે ને? આપણે બાદ કહીને કે અંગૂઠો ન હાલે તો હું કામ એની પૂંજો પાંડવોએ? અને પાંડવોએ નિરાકારનું ભજન શું કામ કર્યું? આપણે આકારનું કરીએ. આપણને હાથ આવ્યો આપણે નિરાકારનું ભજન કરીએ ભાઈ? જ્યાં હોય ને મૂર્તિનું કરીએ કે બીજું કાંઈ? હું શાનું કરીએ બેનો? માતાજીની મૂર્તિ ને. જેનું મૂર્તિનું ભજન કર્યું નિરાકારનું કર્યું. પાંડવોએ નિરાકારનું કર્યું. છેલ્લે એક જ કડીમાં એને કીધું કે સુવાસ ઉશ્વાસ 2 મંત્રો કીધા. આમાં સુવાસ ઉપડે ને 2 લ્યો. હવે સુવાસ રૂપી માયા કઈ ઉશ્વાસ તે નિરાકાર છે એનું ભજન કરીને ઉતરીએ ભવજલ પારી અજંપાના. મારકુંડ કહે છે, ઋષિ કહે છે, સાંભળો ધર્મરાય કે આ શીશને સાટ્યા ધર્મમાં. આ આજકાલનું છે. આ મંત્ર તમને આપ્યો છે. શું આપ્યો છે બેનું ને? આ મહામંત્ર જે કીધો છે એ તમને આપ્યો છે. અને એની પાંડવોને બતાવ્યો. ક્યાં? મહામંત્ર શક્તિને આપ્યો ને. માર્કુંડ ઋષિ શું કહે છે? આ ઈ અત્યારે બતાવ્યો છે. આ મહામંત્રની વાત લઈને આપણે બેઠા છે. એટલે આમાં વિચાર કરજો ખરેખર. સદગુરુ